हैप्पी रक्षाबंधन। ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ओ भाई कुणाल भाई अरे यार भाई सर પહેલા એમને કીધું છે કે આ પ્રવૃત્તિમાં ચાલુ રહેવું હોય તો હેલ્મેટ તો ફરજિયાત માનો ભાઈ હા હા સર અહીંયા બાઇક બાઇક પોલીસ કમિશનર દ્વારા દરેક જે વાહન ચાલકો છે એમને હેલ્મેટ પણ આપવામાં આવ્યું છે અને હેલ્મેટ પહેરી અને પોતાની પવિત્ર દિવસે આપણા ભાઈ અને બહેનના જે સુરક્ષા માટે એકબીજાનું કમિટમેન્ટ દોહરાવવામાં આવે છે। આ પાવન પર્વે વડોદરા શહેર પોલીસ દ્વારા હેલ્મેટ અંગેની એક જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે આ કાર્યક્રમનું આયોજન કરી છે। તમે જોયું કે મહિલાઓ, પુરુષો, વરિષ્ઠ નાગરિકો અને અહીંયાથી ગુજરતા તમામ પ્રકારના જે મોટરસાઇકલ યુઝર છે એમને આપણે સતર્ક કરવા માંગીએ છીએ। આના ભાગરૂપે કેટલાકને આપણે વિતરણ પણ કરીશું। તો આપણે ઈચ્છીએ છીએ કે શહેરના દરેક નાગરિક જે મોટરસાઇકલ યુઝર છે હેલ્મેટ પહેરતા થાય, પોતાના સુરક્ષાનું ધ્યાન રાખે અને સાથી નાગરિકોના પરિવારજનોના સુરક્ષાનું પણ ધ્યાન રાખે તો આપણા વડોદરા શહેરને વધુ સુરક્ષિત બનાવવામાં, માર્ગ અકસ્માતમાં બનતા ગુનાઓ અટકાવવામાં આપણે સફળતા મળશે। તો આપણે દરેકને અપીલ કરવા માંગુ છું કે 15 સપ્ટેમ્બર 2025 સુધી જેમના પાસે આ જે હેલ્મેટ છે પહેરવાનું શરૂ કરે, જેમને પાસે નથી હેલ્મેટ કરી દે, પોતે પહેરે, પોતાના પરિવારજનોને પણ આગ્રહ કરે, પોતાના સોસાયટી વિસ્તારમાં રહેતા સગા સંબંધીઓ, ઇષ્ટ મિત્રો અને સાથી નાગરિકોને પણ આપણા સ્ફિયર ઓફ ઇન્ફ્લુઅન્સ આપણે કહીએ છીએ તો દરેકને
આગ્રહ કરે કે હેલ્મેટ પહેરો, પોતાના સુરક્ષા અંગે ધ્યાન રાખો, તો એક અભિયાનના રૂપે શહેરમાં જ્યારે આ મેસેજ સ્પ્રેડ થશે તો મને વિશ્વાસ છે દરેક નાગરિક હેલ્મેટ પહેરતા શરૂ થઈ જશે. આજે આપણા જે રક્ષાબંધનનું ઉજવણી છે, આ સુરક્ષાબંધન પણ થાય, પોલીસ અને લોકો આમ જનતા વચ્ચે એક સુરક્ષાના પરિપ્રેક્ષ્યમાં સંબંધ વધુ સુદૃઢ થાય. એક સાથે મળીને આપણે એકબીજાના સુરક્ષા માટે મહેનતથી આગળ વધીએ. વડોદરા શહેરના જે સંસ્કાર નગરી તરીકેના જે ઇમેજ છે, સુરક્ષિત નગરી પણ બનાવીએ એવો આપણા આગ્રહ છે.